સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે પીપીઈ કિટ ફેંકી દેવાઈ છે। અજાણ્યા વ્યક્તિ દ્વારા દવા અને માસ્ક સહિતનો જે જથ્થો છે તે પણ ફેંકી દેવાયો। આટલી મોટી ગંભીર બેદરકારી કોની છે તે સૌથી મોટો સવાલ છે। સુરત સહિત ગુજરાતમાં હાલ પણ કોરોનાના કેસો છે તે ધીમી ગતિએ વધી રહ્યા છે। ત્યાં બીજી તરફ કોરોના સામે રક્ષણ આપતી પીપીઈ કિટ છે તે સુરત શહેરમાં હાલ કચરાની ઢગની અંદર રઝળતી હાલતમાં જોવા મળી રહી છે। આ પીપીઈ કિટ ઉપયોગમાં લેવાયેલી નથી, પરંતુ સીલબંધ પીપીઈ કિટ છે તે પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ જે પ્રમાણેની આપ પીપીઈ કિટ જોઈ શકો છો કે અહીં સંપૂર્ણ રીતે જે પીપીઈ કિટ છે તે નવી નક્કોર છે અને આ નવી નક્કોર પીપીઈ કિટ છે તે આ પ્રમાણે કચરાના ઢગમાં છે તે નાખી દેવામાં આવી છે। કોના દ્વારા નાખવામાં આવી છે તે હાલ એક સવાલ છે, પરંતુ જે પ્રમાણે અહીં જે મોટી માત્રામાં પીપીઈ કિટનો જથ્થો છે તે કચરામાં નાખવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે કોરોનાના કાળ દરમિયાન શહેરની સામાજિક સંસ્થાઓ હોય કે પછી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ પીપીઈ જે કીટ છે તે ખરીદવામાં આવી હતી અને મોટી માત્રામાં જ્યારે પીપીઈ કીટ ખરીદવામાં આવી હતી ત્યારે આ પીપીઈ કીટનો કોરોના કાળ દરમિયાન છે તે ખૂબ જ સદુપયોગ કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ પણ જે પ્રમાણે જે કોરોનાના કેસો હવે ઝડપભેર રીતે ગુજરાતમાં વધી રહ્યા છે તેને જોતા તંત્ર દ્વારા પણ છે તમામ તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી છે અને તમામ બાબતોને લઈને જરૂરી પગલાઓ પણ ભરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ત્યારે અહીં સૌથી ગંભીર બાબત બનીને એ સામે આવી છે કે આ પીપીઈ કિટના જથ્થાની સાથે સાથે જે દવાનો જથ્થો પણ છે તે કચરાની અંદર ફેંકવામાં આવ્યો છે। એટલે જે દવાના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો જોઈએ તે અહીં કરવામાં આવ્યો નથી, કારણ કે અહીં દવાના જથ્થાની સાથે કેટલીક વિટામિનની જે ડબ્બીઓ પણ હાલ પડી છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં જે આ વિટામિનની ડબ્બીઓ છે એ ડબ્બીઓ આ પ્રમાણે ફેંકવામાં આવી છે। સૌપ્રથમ તો તારીખ જોવાનો પ્રયત્ન કરીશું તો જોઈ શકાય છે કે 5/2021 થી 10/2022 એટલે આ એક્સપાયર થઈ ચૂકી જે વિટામિનની ગોળીઓ છે અને હાલ આ પ્રમાણે જે સીલબંધ ડબ્બીઓ પણ અહીં પડી છે। એટલે વૈજ્ઞાનિક ઢબે કોઈપણ પ્રકારનો દવાનો જથ્થાનો પણ છે તે નિકાલ કરવામાં આવ્યો નથી। આ ખૂબ જ એક તપાસનો વિષય માંગી લે છે, કારણ કે જરૂરી કોઈ બાયોમેડિકલ વેસ્ટ હોય છે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હોય છે। એટલે ક્યાંક આ સમગ્ર જે બાબતને લઈને હવે તંત્ર તરફથી કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ, કારણ કે પીપીઈ કિટનો જે જથ્થો છે એ સરકારી છે કે પછી અર્ધ સરકારી કે પછી કોઈ ખાનગી સંસ્થા દ્વારા ફેંકવામાં આવ્યો છે તેને લઈને પણ અહીં સવાલ ચોક્કસથી ઉઠી રહ્યા છે। જોકે જે પ્રમાણે દવાનો જથ્થો અહીં મળ્યો છે, એક્સપાયરી દવાઓ છે જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો જોઈતો હોત, પરંતુ હાલ જથ્થો છે તે કચરાના ઢગમાં જોવા મળ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે તંત્ર તરફથી આ મામલે શું તપાસ કરવામાં આવે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।